ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તાંદળજાની ભાજી, ડુંગળી અને બટાકાનું મિક્સ કોરું શાક. આ શાક સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે. તાંદળજાની ભાજીને લાલછોની ભાજી કે રાતાછોની ભાજી પણ કહેવામાં આવે છે. બજારથી ખૂબ જ સરસ ભાજી મળી ગઈ હતી, તો એને બરાબર સાફ કરીને ધોઈ લીધી છે. હવે એને બરાબર ઝીણી સમારી લઈશું. એક મોટી સાઇઝનું બટાકું અને ડુંગળી લઈ લીધી છે. હવે આપણે લોયાની અંદર તેલ નાખી અને રાઈનો વઘાર કરી કાપેલું બટાકું અંદર એડ કરી દઈશું અને ઢાંકીને આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું. અને પછી આપણે એની અંદર ડુંગળી અને મીઠું નાખીને બટાકું ચડે ત્યાં સુધી ઢાંકીને થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. જો બટાકું થાય પછી જ આપણે મસાલા એડ કરવાના છે. તો બટાકું થઈ જાય એટલે આપણે એની અંદર હળદર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું. અને પછી આપણે એની ઉપર જે ભાજી કાપેલી છે એ આપણે અંદર એડ કરી દઈશું. અને પછી આપણે ધાણા જીરું પાવડર નાખીને એને બરાબર હલાવી દેવાનું છે. અને પછી એને ખુલ્લું જ થવા દેવાનું છે, ઢાંકવાનું નથી. અને પછી થઈ જાય શાક પછી આપણે એની અંદર થોડું મીઠું એડ કરવાનું છે. ભાજી પહેલાં દેખાશે વધારે, પરંતુ ચડીને ખૂબ જ ઓછી થઈ જાય છે. એટલા માટે મીઠું પાછળથી એડ કરવાનું છે થોડું. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે. તમે એને ફુલકા રોટલી, બાજરાના રોટલા, જુવારના રોટલા સાથે લઈ શકો. સાથે દહીં, કઢી કે છાશ પણ લઈ શકો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય તો મને ફોલો કરજો અને મારી રેસીપીને લાઈક અને શેર તમે જરૂરથી કરશો.